દ્વારા જીપીસીબીની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ થયો છે। જીપીસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ એક્સપાયર્ડ દવાનો જથ્થો સગેવગે કરાયો છે। મીડિયામાં અહેવાલ આવ્યા પછી જીપીસીબીની ટીમ પહોંચી હતી તપાસ માટે। મીઠાપુર ગામના પાટિયા પાસે એક્સપાયર થયેલી દવાનો જથ્થો મળી આવ્યો હતો। ઇન્ટાસ કંપનીને એક્સપાયર્ડ દવા મળી આવતા અનેક સવાલો ઉઠ્યા હતા। જીપીસીબીની કાર્યવાહીથી બચવા એક્સપાયર્ડ દવાનો જથ્થો સગેવગે કરાયો છે। ઇન્ટાસ કંપની સામે શું કાર્યવાહી કરશે તેને લઈને પણ હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। અને આ જ મુદ્દે સંવાદદાતા શુભમ ફોન લાઈન પર છે। શુભમ, અમદાવાદમાં ખાનગી કંપની દ્વારા એક તરફ જીપીસીબીની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ, કારણ કે દવાનો જથ્થો સગેવગે કરી દેવામાં આવ્યો છે। આ મુદ્દે અત્યારે શું જાણકારી અને શું કાર્યવાહી? ચોક્કસ વૈભવી વાત કરવામાં આવે તો બગોદરા લીંબડી હાઈવે ઉપર વેસ્ટ દવાઓનો જથ્થો છે તે મળી આવ્યો છે। ઇન્ટાસ કંપની દ્વારા એક્સપાયર થઈ ગયેલી જે દવાઓ હતી તે ખુલ્લા મેદાનની અંદર રાખવામાં આવી હતી। જીપીસીબીની ટીમ તપાસ અર્થે જ્યાં પહોંચે તે પહેલા જ જે કંપની દ્વારા તે દવાનો સગેવગે કરી દેવામાં આવી હતી। જીપીસીબીની કાર્યવાહીથી બચવા માટે તે તમામ દવાઓનો જથ્થો ફેંકી દેવામાં દૂર કરવામાં આવ્યો હતો। પરંતુ સવાલ અહીં ઉભો થાય છે કે જે મીઠાપુર ગામ પાસે જે ઇન્ટાસ કંપની છે તેમને એક્સપાયર થઈ ગયેલી દવાઓનો જથ્થો છે તે ખુલ્લામાં નાખી દીધો। કોઈ પણ પ્રકારના જે લોકોની સ્વાસ્થ્યને ધ્યાનમાં ન રાખી જ્યાં તેને છેડા કરતા હોય તે રીતના જાહેરમાં દવાઓનો જથ્થો નાખતા મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા હતા અને તે અહેવાલ બાદ જે વાત કરવામાં તો જીપીસીબીની ટીમ પણ ત્યાં સ્થળ તપાસ માટે પહોંચી હતી। જી બિલકુલ, આભાર શુભમ તમામ જાણકારી માટે। તો એક તરફ જીપીસીબી કાર્યવાહી માટે પહોંચે તે પહેલા જ જે જથ્થો છે દવાનો તેને સગેવગે કરી દેવામાં આવ્યો છે। જીપીસીબીની આંખમાં ધૂળ નાખવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે। ઇન્ટાસ કંપનીનો દવાનો આ જથ્થો હતો। બે અલગ અલગ દ્રશ્યો કે જ્યાં આ એક્સપાયર્ડ દવાનો જથ્થો એક તરફ છે અને જીપીસીબી કામગીરી કરવા માટે પહોંચે એ પહેલા જ આખો આ જે જથ્થો છે એ ગાયબ થઈ ગયો હતો, જેથી કાર્યવાહી સામે અને તેની સામે ઇન્ટાસ કંપની સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। કારણ કે દવાનો જથ્થો જીપીસીબી પહોંચે તે પહેલા જ સગેવગે કરી દેવામાં આવ્યો છે। કોણે આ જથ્થો ત્યાંથી ગાયબ કર્યો એ પણ સૌથી મોટો સવાલ છે। શું ઇન્ટાસ કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ, તે પણ એક સૌથી મોટો સવાલ છે। અને સાથે જ આ દવાનો જથ્થો કોણે સગેવગે કર્યો એ પણ એક સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। આ બે અલગ અલગ દ્રશ્યો ફરી એક વખત આપ જોઈ રહ્યા છો કે જ્યાં એક્સપાયર્ડ દવાનો જથ્થો અને બીજી તરફ જીપીસીબી પહોંચે તે પહેલા જ સગેવગે કરાયો।